આ ચુકાદો તદ્દન મારી નજરમાં સાચો છે, કેમ કે અત્યારે હાલમાં ઘણા પરિવારોમાં એવું થઈ રહ્યું છે કે સંતાન પોતાના નામ ઉપર કે એની વાઈફના નામ ઉપર મકાન કરાવે છે અને ઘરડા મા બાપને ઘરની બહાર કાઢી મૂકે છે, જેના કારણે મા બાપની પાસે કોઈ સહાય છે નહીં અને કોઈ રહેતું પણ નથી એમની મદદ કરવાવાળું. એટલે સંતાનને આપેલી પ્રોપર્ટી જો પાછી ખેંચવાનો ચુકાદો સરકારે અને આપણે જજ સાહેબે हाईकोर्ट जी पण आप्यो छे एमां हूँ सहमत छूँ। सुप्रीम कोर्ट का फैसला बहुत अच्छा है, क्योंकि संतान ज़्यादा करके लोग अभी देख रहा हूँ गलत लाइन पे ही है और माँ बाप को घर से भगा देते हैं और माँ बाप की इज्जत नहीं करते हैं, घर में रखने के बावजूद इज्जत नहीं करते हैं। ये सुप्रीम कोर्ट का फैसला बहुत अच्छा आया है ये दफ़ा। मेरा तो समर्थन है ये चीज़ के लिए, ये सही है फैसला है और ऐसा करना चाहिए। जो औलाद गलत होती है माँ बाप को करना चाहिए। नमस्कार, मारू नाम है कुणाल, तमे જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ। વૃદ્ધ માતા પિતા પોતાની સંપત્તિ સંતાનોને સોંપતા હોય છે, ત્યારબાદ ઘણા બધા કેસમાં સંતાનો દ્વારા માતા પિતાને તરછોડી દેવામાં આવતા હોય છે, તેમણે વૃદ્ધાશ્રમ કે રસ્તે રજડવાનો વારો આવતો હોય છે। એક કેસમાં વૃદ્ધ માતા સાથે એવું જ થયું છે। પુત્ર પાસે ખાધા ખોરાકી માંગતા તેમણે ન આપતા આખરે તેમણે કોર્ટના દરવાજા ખટખટાવવા પડ્યા। આ કેસની અંદર વૃદ્ધ માતાને તેની પ્રોપર્ટી પાછી આપવામાં આવી છે અને કોર્ટ દ્વારા ચુકાદો કરવામાં આવ્યો છે કે સંતાનો જો માતા પિતાની સાર સંભાળ નહીં રાખે તો માતા પિતાએ આપેલી પ્રોપર્ટી તેઓ પાછી લઈ શકે છે। તો આપણે યુવાઓ સાથે વાત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આના વિશે શું કહેવા માગે છે। સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે જેમાં સંતાન જો મા બાપની સંભાળ ના રાખે તો મા બાપ ચાહે તો પોતાની સંપત્તિ પાછી લઈ શકે છે। શું કહેવું છે આ ચુકાદા વિશે? આ ચુકાદો તદ્દન મારી નજરમાં સાચો છે, કેમ કે અત્યારે હાલમાં ઘણા પરિવારોમાં એવું થઈ રહ્યું છે કે સંતાન પોતાના નામ ઉપર કે એની વાઈફના નામ ઉપર મકાન કરાવે છે અને ઘરડા મા બાપને ઘરની બહાર કાઢી મૂકે છે, જેના કારણે મા બાપની પાસે કોઈ સહાય છે નહીં અને કોઈ રહેતું પણ નથી એમની મદદ કરવાવાળું। એટલે સંતાનને આપેલી પ્રોપર્ટી જો પાછી ખેંચવાનો ચુકાદો સરકારે અને આપણે જજ સાહેબે હાઈકોર્ટે જે પણ આપ્યો છે એમાં હું સહેમત છું। 100% સારી વાત છે। આગળની પેઢીને ભવિષ્યમાં કોઈના મા બાપને હેરાન કરવા, પરેશાન કરવા એ બધું બહુ ઓછું થઈ જશે અને મોટા ભાગે બંધ થઈ જશે। એટલે આ ચુકાદાથી હું સહેમત છું। જે લોકો મા બાપને તરછોડી દેતા હોય છે એવા લોકોને તમે શું કહેવા માંગો છો? એવા લોકોને મારી નજરમાં એક જ વસ્તુ છે કે સરકારે તેવો નિયમ કાઢવો જોઈએ કે જે પણ મા બાપ વૃદ્ધ હોય કે જેના પેરેન્ટ્સ બહુ પ્રોબ્લેમમાં છે એ લોકો એને સહાય નથી કરતા, મદદરૂપે નથી બનતા કે એમને સમજી નથી શકતા, એની માટે કંઈક એવો કાયદો લાવવો જોઈએ કે જેથી કરીને એ મા બાપનો કોઈ સહારો બનીને ઊભા રહે। જે સંતાનો માતા પિતાની સેવા નથી કરતા અને તરછોડી દેતા હોય છે તેવા માતા પિતા સંતાનો પાસેથી સંપત્તિ પાછી લઈ શકે છે। એમ માતા પિતા જે છે એ સંતાનો પાસેથી પોતાની સંપત્તિ પાછી લઈ શકે છે એવો સુપ્રીમ કોર્ટે ચુકાદો કર્યો છે। આના વિશે શું કહેવા માંગો છો? ये ऐसा है, सुप्रीम कोर्ट का फैसला बहुत अच्छा है, क्योंकि संतान ज़्यादा करके लोग अभी देख रहा हूँ गलत लाइन पे ही है और माँ बाप को घर से भगा देते हैं और माँ बाप की इज्जत नहीं करते हैं, घर में रखने के बावजूद इज्जत नहीं करते हैं। ये सुप्रीम कोर्ट का फैसला बहुत अच्छा आया है ये दफ़ा। मेरा तो समर्थन है ये चीज़ के लिए, ये सही है फैसला है और ऐसा करना चाहिए। जो औलाद गलत होती है माँ बाप को करना चाहिए। ઘણા કેસોમાં આપણે જોયું છે કે માતા પિતા પાસેથી છોકરાઓ સંપત્તિ લઈ લેતા હોય છે અને પછી એમને વૃદ્ધાશ્રમ હોય કે પછી રસ્તે રજડતા છોડી દેતા હોય છે। શું લાગે છે આવા ચુકાદા પછી એ લોકો માટે ક્યાંક ને ક્યાંક સંવર્ધન રહેશે, સંરક્ષણ રહેશે? એમને શું કહેવા માંગો છો? ज़्यादा करके लोगों ने छोड़ा ही है वृद्धाश्रम में, क्योंकि अपने 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 जीना चाहते लोग अपने थ्रू, माँ बाप की इज्जत नहीं करते। और ये फैसला बहुत अच्छा है, सुप्रीम कोर्ट का फैसला बहुत अच्छा है, सही है, ऐसा ही होना चाहिए मेरे हिसाब से। तो એક ચુકાદા અનુસાર માતા પિતા જો ચાહે તો સંતાન પાસેથી પોતાની પ્રોપર્ટી પાછી ખેંચી શકે છે। શું કહેવા માંગો છો? ખેંચી શકે છે, કેમ કે એટલા માટે કે જો એમના સંતાનોને તરછોડી મૂકે છે એમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે, જેમ કે વૃદ્ધાશ્રમમાં રહેવા પડે, ખાવા પીવામાં, પૈસા હેઠળ, બરાબર દરેક સમસ્યાનો સામનો એટલા માટે જો એમના સંતાનો ના મૂકે
એ પ્રોપર્ટી લઈ શકે છે, કેમ કે તે નાનાથી એમને મોટું મૂકે છે, બરાબર. પછી એ મોડા કરીને એમને જો સમસ્યાનો હલ કરવું પડે તો પછી કોઈ મતલબ નથી એમને પ્રોપર્ટીમાં હિસ્સા મૂકવાની, તો વાપસ ખેતી શકે છે. જ્યારે સંતાનો પોતાની પ્રોપર્ટી માતા પિતા પોતાની પ્રોપર્ટી સંતાનોને આપી દેતા હોય છે અને તરછોડી દે ત્યારે કેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે? વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે, બીમારીને લઈને. પાંચમા ઘણી સમસ્યાનું લઈને, બરાબર. છઠ્ઠા રહેવા હેઠળ સૌથી વધારે. શું લાગે છે આ પ્રકારના ચુકાદાથી શું લાગે છે કોઈ પરિવર્તન આવશે? હા, આવશે ઘણી જ જગ્યાએ. કેમ કે અમુક તો બાળકો માતા પિતાને એટલા માટે મૂકે છે કે તેમની સંપત્તિનું નામ છે, સંપત્તિ આપી દે છે ને તેમને તરછોડી મૂકે છે. તો જો સંપત્તિ એમનાથી લેવામાં આવશે ને તો માતા પિતાને એને રાજી ખુશીથી રાખશે.